રામનાથ મહાદેવના દર્શન કરીને આપણે અહીંયા જો અત્યારે ધૂણાના પણ દર્શન કરી લીધા. અખંડ જ્યોત પણ અહીંયા જગી રહી છે અને શિવલિંગના પણ દર્શન કર્યા. એક અખંડ જ્યોત છે અહીંયા. એક ગુફામાં ધૂણો ધપે છે. અત્યારે આપણે ભૈરવ દાદાના દર્શન કરવા જઈ રહ્યા છીએ. એ પહેલાં તો આ જગ્યા જો કેટલી મસ્ત જગ્યા છે. અહીંયા પૂરું આ બાજુ જંગલ વિસ્તાર છે. બાકી જગ્યા મસ્ત છે. જુનાગઢની જગ્યા છે. એમાં અહીંયા ભૈરવ દાદાનું મંદિર. તો ચાલો મિત્રો તમને હું ભૈરવ દાદાના દર્શન પણ કરાવી દઉં. અહીંયા આપણે ભૈરવ દાદા છે તો એના પણ દર્શન કરી લીધો મિત્રો. બહુ પૌરાણિક મંદિર છે. જગ્યા કેટલી મસ્ત છે. જો ભૈરવ દાદાના દર્શન પછી આ જગ્યા જોવો ખાલી. અને એટલું અહીંયા ઉપર છે છતાં અહીંયા ગૌ માતા પણ છે. એટલે સાથે ગૌશાળા અહીંયા છે. તો ચાલો ગૌ માતા પણ તમને બતાવી દઈએ. અહીંયા ગૌ માતા પણ ઉપર છે. કેવા મસ્ત ગૌ માતા નીણ ખાય છે. અહીંયા નીચે લાગી જુઓ કેટલું લીલું સમ જંગલ. ને ત્યાં અત્યારે રામનાથ મંદિર અહીંયા ઉપર છે. 700 વર્ષ પુરાણી અને 700 વર્ષ પુરાણું મંદિર હો પાછું. અહીંયા એક ગુફા પણ છે. અહીંથી જાય છે પણ હવે ગુફા તો જડે નહીં અમને. સંત દેવીદાસ પધારેલા અહીંયા. સંત દેવીદાસ અહીંયા પધારેલા ની સંત દેવીદાસની જ ગુફા છે. એ અહીંથી નવા ગામ લગી જાય છે પણ અમને નથી મળી. અને સાથે જો અમે હનુમાન દાદાઓ પણ અહીંયા છે. તો કેવા બેઠા છે. જંગલ જો આખું. આ જુનાગઢ આવી ગયા.